હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ તેનો એકમ છે 22 ડાબું જમણું તેના વિશે શીખીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 149 ઉપર આપેલું છે પાઠ 22 ડાબું જમણું। અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે। નીચે હાથના પંજાનું ચિત્ર આપેલું છે, તેના ઉપર પંજો મૂકો। હથેળી કાગળ બાજુ રહે તે રીતે પંજો ગોઠવો। તમારો અંગૂઠો અને આંગળીઓ ચિત્રમાં દોરેલ અંગૂઠા અને આંગળીઓ પર મૂકો। તો અહીંયા આપણે આ પ્રવૃત્તિ કરવાની છે। હવે આગળ આપેલું છે, જે હાથ ચિત્રમાં આપેલા હાથમાં બંધ બેસી છે તે હાથ તમારો જમણો હાથ છે। તમારો બીજો હાથ નોટબુકના કાગળ પર મૂકો અને તમારા જમણા હાથથી રેખાચિત્ર દોરો અને ચિત્ર મેળવો। હવે આગળ આપણને ગીત આપેલું છે, ચાલો આપણે ગીત ગાઈએ। જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ નીચો કરો, બંને હાથ ઊંચા કરો, સાથોસાથ ગોળ ગોળ કરો। જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ નીચો કરો, બંને હાથ નીચા કરો, સાથોસાથ ઠેકડા ભરો। જમણો હાથ ઊંચો કરો। હવે આપેલું છે, લખો ડાબા હાથનું ગીત। તો આપણે અહીંયા જમણા હાથના બદલે ડાબો હાથ લખી અને એનું ગીત લખવાનું છે। તો ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ નીચો કરો, બંને હાથ ઊંચા કરો, સાથોસાથ ગોળ ગોળ ફરો। ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ નીચો કરો, બંને હાથ નીચા કરો, સાથોસાથ ઠેકડા ભરો। ડાબો હાથ ઊંચો કરો। આવી જ રીતે ડાબા અને જમણા પંજા માટે ગાઓ। તો તમારે આ પણ ગીત બનાવીને ગાવાનું છે। આગળ છે, જુઓ અને કહો તમારી આગળ શું છે? તો કાળું પાટિયું, ખુરશી, ટેબલ છે। તમારી ડાબી બાજુ શું છે? તો મારી ડાબી બાજુ વર્ગખંડની બારી છે। આગળનો પ્રશ્ન છે, કઈ વસ્તુ તમારી પાછળ છે? તો મારી પાછળ વર્ગખંડની દિવાલ છે। આગળનો પ્રશ્ન છે, તમે કોની ડાબી બાજુએ બેઠા છો? તો હું રિયાની ડાબી બાજુએ બેઠી છું। તમારી જમણી બાજુ કોણ બેઠું છે? મારી જમણી બાજુ સાનિયા બેઠી છે। તમે કોની જમણી બાજુએ બેઠા છો? તો હું જાનવીની જમણી બાજુએ બેઠી છું। આગળ છે, વાંચો અને કરો। આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે। તો અહીંયા જોઈએ તો અહીંયા વચ્ચે રુચિરા બેઠેલી છે। રુચિરાની પાછળ પુસ્તક દોરો। તો અહીંયા આ જે પાછળનો ભાગ રહ્યો ત્યાં તમારે પુસ્તક દોરવાનું છે। હવે એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો। તો અહીંયા જે આ જમણી બાજુ રહી રુચિરાની ત્યાં એક ફૂલ દોરવાનું છે। તમે ગમે તે ફૂલ દોરી શકો છો। હવે આગળ છે, ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો। આપણે જમણી બાજુ ફૂલ દોર્યું, હવે એની બીજી બાજુ જે રહી ડાબી બાજુ ત્યાં ખુરશી દોરવાની છે। રુચિરાની સામે ઝાડનું ચિત્ર દોરો। પાછળ પુસ્તક દોરીશું, હવે અહીંયા એની સામે એટલે કે આ બાજુ અહીંયા આપણે ઝાડનું ચિત્ર દોરવાનું છે। તો તમે આ રીતે અહીંયા બધા ચિત્રો દોરી શકો છો। રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો। ચિત્રમાં શાળા શોધો, રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડો। તો જુઓ અહીંયા છે રુચિરાનું ઘર। તો અહીંયાથી નીકળી અહીંયા એક ઘર મકાન આવશે, ત્યાંથી હેન્ડપંપ, ત્યાંથી આગળ જવાનું, પછી આ સાઈડમાં વળી ત્યાં કૂવો આવશે, આગળ પોસ્ટ ઓફિસ, પછી અહીંયા દુકાન આવશે, પછી ત્યાંથી આમ વળી જવાનું, ત્યાં ઝાડ આવશે અને પછી શાળા આવશે। આગળ છે, વિચારો અને લખો। રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓની જગ્યાઓ આવે છે તેમના નામ લખો। તો રુચિરાનું ઘર, મકાન, હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, દવાખાનું, દુકાન, ઝાડ અને શાળા। આગળ છે, તેની જમણી બાજુએ શું આવે છે? તો ઝાડ, બગીચો, કૂવો, પોસ્ટ ઓફિસ। તેની ડાબી બાજુએ શું આવે છે? તો રુચિરાનું ઘર, મકાન, હેન્ડપંપ, બસ સ્ટોપ, દવાખાનું, દુકાન, ઝાડ, શાળા। અહીંયા આપેલું છે, શોધી કાઢો। રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે?
તો રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર 5 વળાંક લેવાના થાય છે. આગળ છે નિશાનીને ઓળખો અને તેના નામ લખો. અહીં આપણને નકશો આપેલો છે અને નિશાનીઓ આપેલી છે, તેમાં આપણે તેમના નામ લખવાના છે. એની બાજુમાં આપણને એક નાનો નકશો આપેલો છે, તેના પરથી અહીંયા આપણે નામ લખી શકીએ. જો અહીંયા આપણે રુચિરાના ઘરથી સ્ટાર્ટ કરીએ. છે પહેલું રુચિરાનું ઘર અથવા મકાન, અહીંયા છે ઝાડ, આ હેન્ડપંપ, પછી આગળ અહીંયા છે બગીચો, આગળ કૂવો, આ બસ સ્ટોપ, આગળ છે પોસ્ટ ઓફિસ, પછી છે દવાખાનું, અહીંયા છે દુકાન અને અહીંયા છે શાળા. તો આ રીતે અહીંયા તમે એના નામ લખી શકો છો. તમે કહી શકશો આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે? તો નિશાનીઓથી નકશાને સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે, એટલા માટે નિશાનીઓ ઉપયોગમાં લેવાય છે. તમારી પોતાની નિશાની બનાવો. આ નિશાની પહેલાની નિશાની કરતા અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો. નકશામાં જ નિશાની બનાવવાનું રાખો. નિશાની માટેની આપેલી છે ઝાડ, દવાખાનું, બસ સ્ટોપ, કૂવો, દુકાન, દરવાજો અને ઘર. આપણને જે આગળના નકશામાં જે આપેલું હતું એ પ્રમાણે જ આપેલું છે, પણ આપણે તેની નિશાનીઓ અહીંયા જાતે બનાવીને અહીંયા મૂકવાની છે, એટલે દોરવાની છે. તો તમારી આ જે પ્રવૃત્તિ છે તે તમારી જાતે બનાવવાની છે. હવે આગળ છે વાંચો અને દોરો. શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. અહીંયા પહેલું છે ઝાડ, બીજું છે ઘર, ત્રીજું છે મકાન, ચોથું છે શાળા, પાંચમું છે દવાખાનું, છઠ્ઠું છે દૂધ ડેરી, સાતમું છે પોસ્ટ ઓફિસ, આઠમું છે દુકાન, નવમું છે કૂવો. હવે આગળ અહીંયા આપેલું છે વાંચો અને લખો. નકશાને આધારે વિગત લખો. તો અહીંયા આપણને નકશો આપેલો છે અને અહીંયા નીચેના પ્રશ્નો પૂછેલા છે. નકશામાં કેટલા ઘર છે? તો અહીંયા આપણે નકશામાં જોઈએ તો નકશામાં 4 ઘર છે. નકશામાં કેટલી દુકાન છે? તો નકશામાં 1 દુકાન છે. નકશામાં કેટલા ઝાડ છે? તો નકશામાં 5 ઝાડ છે. નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો નકશામાં 1 હેન્ડપંપ છે. શાળા, પોસ્ટ ઓફિસ કે દવાખાનામાંથી કોની નજીક છે? તો શાળા પોસ્ટ ઓફિસની નજીક છે. બસ સ્ટેશનની નજીક શું છે? તો બસ સ્ટેશનની નજીક હેન્ડપંપ છે. આગળનો પ્રશ્ન છે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા? તો ના, નિશાનીઓની યાદી વગર નકશો વાંચી શકાય નહીં. નકશા વાંચન માટે નિશાની જરૂરી છે. તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો. તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્તુળ અને ત્રિકોણ. હવે અહીંયા છેલ્લે આપણને આપેલું છે તમારા ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો. તમે તમારી રીતે અહીંયા તમારા ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો વચ્ચે શું શું આવે છે તે પણ અહીંયા દોરી શકો છો. અહીંયા આપણો જે પાઠ છે તે અહીંયા પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.